જેને ઘરેથી બહુ દૂર નહીં, ફક્ત ખાલી 3 કિલોમીટર રોજીત કરીને ગામ, અને રોજીત ગામની માલકોર સાહેબ મારા મોતી તલસાણીઓ થઈ ગયા. મિત્રો જ્યાં હાલે મોજૂદ મારી બે મુખ લઈ મારી ઢોરાવાળી મેલડી બેઠી છે. મોતી તલસાણીયાનું મિત્રો અહીંયા ખેતર, જ્યાં હાથ જોડેલો મિત્રો રાહડા લેતી હોય, સાંજના 5 નું ટાણું થાય ને એટલે ખેડૂત એની ગમે એવી વાવણી હોય ને સાહેબ, પોતાના બળદના જોતર છોડીને વાવણીયા ન્યાન્યા મૂકીને પોતાના ગામની ભેળા થઈ જાય સાહેબ. આવી જેની બાંગ ફાટે, પણ સાહેબ કોઈ નો કરે એવું મારી મેલડી કરે, દુનિયામાં કોઈ નો આપે એવું મારી મેલડી આપે. બપોરનું ટાણું મોતી તલસાણીઓ પોતાના ઘરેથી ધર્મપત્ની બાઈની વાટ જોવે, હમણાં મારી બાઈ ભાત લઈને આવે, હમણાં મારી બાઈ ભાત લઈને આવે. તેની પોતાના ઘરેથી બાઈ તો ન આવી, પણ ભાતની ભતવારી બનીને બાઈનું પોતાની બાઈનું રૂપ લઈ પોતે ચુડેલ સાહેબ જેને ભાત જમાડવા આવી, આવું 1 2 દી 3 દી નહીં પણ 8 8 દી જેને મોતી તલસાણીયાને ચુડેલે પોતાના હાથના રોટલા ખવડાવ્યા ને, એ 8મા દીએ ચુડેલે એટલું કીધું, મોતિયા મોતિયા મને ઓળખસ? મોતી તલસાણીઓ મનમાં વિચાર કરવા માંડ્યો કે આ મારી બાઈ નો હોય, કોઈ દી મારી બાઈ મને તુકારો નો દે, આજ મને તુકારો દે છે. તેથી મોતીએ એટલું કીધું, તમે કોણ? મોતિયા જો તને મારી ઓળખાણ આપીશ ને, હમણાં તારું કાળજું આઈને ફાટી જાય છે. પણ સાહેબ જેનું વજ્રનું કાળજું પોતાના શરીરની દેહની તમામ શક્તિ ભેગી કરી અને તેની દાદો મોતી તલસાણીઓ એટલું બોલ્યો, તું જે કાંઈ હોય તારી ઓળખાણ તો આપ. તેદી મોતિયાને ચુડેલું કેવા બની મારા મોતી તલસાણીયા. મોતિયા મે વગડાની ચુડેલ સહી મારા મોતી તલસાણીયા. મોતિયા જે તારી વાડીનો શેઢો છે ને, એમાં હું એક નથી, અમે આવી હાથ જોડેલું છે. તેથી મોતિયો બોલો, મારી પાસે તમારે શું લેવું છે? મોતિયા મોતિયા જે તને 8 8 દી સુધી અમે રોટલા ખવડાવ્યા ને, મોતિયા અમારે હાથઈ ને આઠઈ ને તારી યારે વરી જવું છે. પણ સાહેબ તેદી દાદા મોતી તલસાણીયાના હૃદયમાં મારી મેલડી બોલતી હોય ને, એમ તેદી દાદો મોતીયો એટલું બોલો, તારે જો મારી યારે વરવું હોય ને, ખાલી 1 રાતનો મને સમય આપી દો. કાલનો પ્રભાતનો પોર થાય એટલે જે મારા ગોખલે મારી માતા બેઠી છે ને, એ તો આપણે માતા કહી. તેદી દાદો મોતી તલસાણીયો એટલું બોલો, ઘરે મારી જે બુઢી માં બેઠી છે ને, એક વાર ખાલી એની રજા લેતો આવું, અને જો એની રજા મળી જાય ને પછી તમારા હાથે ની આરે વરું, ત્યાં સુધી નો વરાય. વાત કરતા વાર લાગે સાહેબ, મેઘલી અંધારી રાત પડી ગઈ. પણ હમણાં કીધું ને કે જેને મારી મેલડી નો વિશ્વાસ હોય ને, સાહેબ રાતના 1 નું ટાણું થયું, રાતના 1 ના ટાણે દાદા મોતી તલસાણીયાના સાહેબ નીંદર નથી આવતી. હું કામ કે જો દિવસ ઉગશે અને પાછો મારી વાડીએ જાય કે નહીં જાવ, જો ઓલી હાથે ચુડેલ ને હું વરીશ નહીં ને, હાથે મળીને મને મોતિયાને ભરખી જાય છે બાપ.
પોતાની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો હલા જાય ઢોરાવાળી મેલડી દેવી સાહેબ રાફડા ક્યાંય દુનિયામાં હુના નથી જો તમને ટકોર કરતા ને જગાડતા આવડે તો આંખમાંથી આંવડાની ધાર થઈને ખાલી આટલો ટકોર કર્યો ને તેથી હવા વેતના ગોખલામાંથી ધૂળના ધડીમલામાંથી મારી મેલડી બોલી મોતિયા મોતિયા મને હુતેલી નાગણીને જગાડાય નહીં બાપ બોલ મારા દીકરા તેથી દાદો મોતિયો મારી મેલડીને બે હાથ જોડીને એટલું બોલો દેવી દેવી તું તો તલનું જાણસ મનનું જાણસ આકાશ અને પાતાળની વાત જાણસ માડી તને કહેવાનું ન હોય અને તેથી મારી મેલડી બોલી મોતિયા મોતિયા હાથે તને મળીને એવું કીધું ને કે તું અમને વરી જા પણ જા જા કાલ પ્રભાતનો પોર થાય રાજાકરણની વેળા બની જાય અને જેવો તું તારા ખેતર બાજુ જાને એટલે આરે મારા દીકરા કાચનો શીશો લેતો જાય અને જ્યારે એક ચૂડેલ આવે ને તેથી એને એટલું જ કે તમે હાથ છો એની ખાતરી શું આટલું બોલીશ ને એટલે મારા દીકરા હાથે તારી ફરતી મંડશે રાહડા લેવા અને તેથી દાદો મોતીઓ બોલો દેવી દેવી મારી એવી કોઈ શક્તિ નથી મારી ફરતી હાથ હાથ છોડેલું રાહડા લઈને મારો જાત દીલે અને તેથી મારી મેલડી બોલી મોતિયા એ બધું મારે મેલડી ને કરવાનું છે પણ હાથે છોડેલું તારી સામે આવીને ઊભી રહી જાય તેથી ખાલી એટલું જ કે જે તમે હાથે છોડેલું છો એની મને ખાતરી હજી નથી થઈ પણ જે હું મારા ઘરેથી આ કાચનો શીશો લાવ્યો ને એની માલ કર તમે માદા રૂપે માયખું બનીને હાથે એકવાર ઉતરી જાવ તો મને એમ થાય કે તમે હાથે ચૂડેલું છો મારી મેલડી હાથે ચૂડેલ તેને ઉતરી જાય પછી મોતીએ એકવાર મારી મેલડીનું નામ લઈ અને કાચના શીશાની માથે આમ ડટી માર હે કે કાચના શીશાની માથે આમ બૂસ માર એ જુગ જાય જુગનો પાયો જાય સૂરજ અને ચંદ્ર રે તપે ત્યાં સુધી જો હાથઈને ભોમા ભંડારીને માથે આસન વાળી અને હું જો મેલડી નો બેહું ને એ તો મોતી તલસાણીએ તારી મેલડી નો સાહેબ તેદી ત્યાં હાવ જંગલ હતું જ્યારે મેલડી બેઠી ને ત્યારે જંગલ હતું મારો બાવલિયો જ્યારે ત્યાં ડગલા માંડ્યા ને નકરો ગાંડો બાવળ હતો ભરતભાઈ આપણે જવું હોય ને સાહેબ વાંકા વાંકા જવું પડે એવી જગ્યા હતી અને બાપુ પોતે કહેતા હતા કે હું જ્યારે અહીંયા આવ્યો ને સાહેબ ખાલી એક જ તપેલી લઈને આવ્યો હતો જાજુ કાંઈ વાસણ નહીં એક જ તપેલી એમાં શાક બનાવે ને એમાં ચા બનાવે આમનો તડકો હોય તો એક જ કોથળો ખાલી
ઘડી કામ સાયો કરે ને એનો કોથળો લઈને પાછા આ બાજુ સાયો કરે. પણ સાહેબ આ બધું ભુવા ભક્તિ બાપુ આ બધી બેલેન્સ ની વાતો છે. મારી મેલડીના ખાતામાં સાહેબ મારા મનુરામનું બેલેન્સ જમા થઈ ગયું ને. કોઈ રૂપિયા વાળો હોય સાહેબ 5 લાખ પડ્યો હોય, 25 લાખ પડ્યો હોય, 5 કરોડ પડ્યા હોય, પણ સાહેબ મારા બાવલિયાનું તપ પાકી ગયું. જ્યારે બેલેન્સ ભેગું થયું ને તેથી મારી મેલડી રાતના એકના ટાણે બોલી, મનુડા એ મનુ જોગી ખાલી તારો ઓરતો થાય. તને એમ થતું ને કે દીકરા અહીં જંગલ છે, પણ જો જંગલમાં એકવાર ધુરંધર ધામ નો બનાવું ને એ તો તારી મેલડી નો હોય સાહેબ. દાંત વાળી બે મુખે મારી ઢોરે મેલડી બેઠી છે. લાગિયાને લાગનું લેવા દે, ભાગ્યાને મારી મેલડી ડગલા ભરવા નો દે, મારી વિસરિયાની મેલડી. જોગીની મેલડી હાડા તણતી જીવી જાય. અને મિત્રો દુનિયામાં મેલડી તો એક જ છે. નનામી કયો, મસાણી કયો, ઉગતાની કયો, આથમતાની કયો, કે પછી ભીસરિયાની મેલડી કયો, મારી મનુ જોગીની મેલડી કયો સાહેબ. મારી મેલડી કે રીજે એને રાજ આપી દઉં, ખીજે એને મારી મેલડી કે ખાઈ જાઉં, ત્રુઠું તો સાહેબ આવા નાના નાના ભૂલકા દીકરા દઉં. અને જો રૂઠી જાવ ને પછી તમારી 1 2 3 પેઢી નહીં પણ હાથ પેઢી સુધી જો મારી મેલડી નું ગોતું ચડવા દઉં ને એ તો મને ફીસરિયાની મેલડી ને મુગલપુરના ઢોરે મેલડી ને કોઈ નો માને સાહેબ. હા દેવી મારી મેલડી કે જે મારો બનીને મારા સાનિધ્યમાં આવી જાય ને મારા માલકની માથે ડગલું માંડે, મારો દીકરો બનીને આવે તો કાઈ નહીં, પણ ગમે એવડો મોટો તવંગલનો દીકરો હોય ને એકવાર મને મેલડીની સામું વટ કરે, મેલડી કે ડાબા પગે નાગણી બનીને ડંખ મારું અને જો ધરતીની માથે જમણો પગ ઉપડવા દઉં ને એ તો ઢોરે